મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે 24 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટના વરસાદના રાઉન્ડ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આ આગાહી છે આપણી કોઈ નવી નથી। આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર સારા વરસાદોની માહિતી આપેલી હતી અને છેલ્લા ઘણા દિવસથી હું આપને કહી રહ્યો છું કે 24 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે, જેની અંદર જોવા જઈએ તો છેલ્લા ઘણા સમય પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે। અત્યારે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બની અને ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે, એટલે કે મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપરથી પસાર થવાનું છે। એ સાથે અરબ સાગરની અંદર પણ ઘણા સમયથી એક લો પ્રેશર હતું, એ આજે નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે। નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ અને અત્યારે ખંભાતના અખાત નજીક એ નોંધાઈ રહ્યું છે। હવે ધીમે ધીમે એ આગળ વધી રહ્યું છે, એટલે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, એટલે દક્ષિણ ગુજરાત ઉપર થઈને મધ્ય ગુજરાતના બરોડા સહિતના વિસ્તારો ઉપર થઈ અને લગભગ આવનારા 24 થી 36 કલાકની અંદર એ છોટાઉદેપુર અથવા તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર સુધી પહોંચી જશે। અને જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં સુધી પહોંચે, એટલે અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમ આ બંને મર્જ થઈ જશે, બંને એકઠી થઈ જશે। એટલે જે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આવી રહ્યું છે એ મજબૂત બનશે, મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશન બની જશે અને એ ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે। એટલે રાજ્યના તમામ જિલ્લાની અંદર આ વરસાદ નોંધાશે। આ વરસાદ છે કોઈ 1, 2 કે 5 જિલ્લા માટે નથી થવાનો, આ વરસાદ છે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતને લાભ આપવાનો છે અને આ વરસાદ છે એની આવતીકાલથી શરૂઆત થોડીક મજબૂત થઈ જશે। આવતીકાલે જે શરૂઆત થશે એટલે આવતીકાલે 24 ઓગસ્ટ છે, 24 ઓગસ્ટથી વરસાદની શરૂઆત થશે, 30 ઓગસ્ટ સુધી વરસાદ ચાલવાનો છે। એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર 25, 26 અને 27 આ 3 દિવસ એવા છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે, જેની અંદર ખાસ કરીને આમ તો ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડવાનો છે, પણ સૌથી વધારે વરસાદ પડે તેવા વિસ્તારોની વાત કરવા જઈએ તો મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, બરોડા, અમદાવાદ, આણંદ, નડિયાદ, એ સાથે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર આટલા વિસ્તારો એવા છે કે જ્યાં આ વરસાદની તીવ્રતા વધારે રહેશે। ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, પ્રોપર રાજકોટ, જસદણ, વિછિયા, પાળિયાદ, સાયલા, ચોટીલા, લીંબડી આ જે વિસ્તારો એવા હતા કે આમાં અત્યાર સુધી 2024ના ચોમાસામાં વરસાદનું પરફોર્મન્સ નબળું હતું, પણ આ રાઉન્ડ છે 24 થી 30 ઓગસ્ટનો એની અંદર આ વિસ્તારોમાં પણ સારા વરસાદો થશે અને કુવા બોરમાં નવા પાણી ભરાઈ જાય, તળાવડા ભરાઈ જાય, ડેમો ભરાય, આવા સારા વરસાદોની શક્યતા અત્યારે દેખાઈ રહી છે। એ સાથે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ વિસ્તારોની અંદર પણ લગભગ 5 થી 7 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતનું જે રાજપીપળા હોય અથવા તો જે ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ આ તમામ વિસ્તારો છે એની અંદર પણ એકંદરે જોવા જઈએ તો 5 ઇંચ ઉપર જ વરસાદ પડવાના છે, એટલે કે લગભગ 6-7 ઇંચ અને અમુક વિસ્તારમાં 8 ઇંચ અને 1-2 જિલ્લા એવા હશે કે ત્યાં 10 ઇંચ સુધી પણ વરસાદ નોંધાઈ શકે છે આવનારા દિવસોમાં। બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટના બીજા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ 7 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે। ઓલ ઓવર ગુજરાતની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે, પણ મોટા ભાગના વિસ્તારો એવા હશે કે આમાં તીવ્રતા વધારે રહેશે। 5 ઇંચ કરતા તો લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે રહે તેવી શક્યતાઓ છે। એ અમુક સેન્ટર એવા પણ હશે કે જે 25, 26 અને 27 તારીખ એક દિવસની અંદર 15 ઇંચ વરસાદ પણ પડી શકે છે, એટલે આપણે અતિ ભારે વરસાદની પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સંભાવનાઓ છે। આ લો પ્રેશર છે એ બંગાળની ખાડીનું લો પ્રેશર અને અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન એ બંને લગભગ 24 કલાકની અંદર મર્જ થઈએ, એટલે આવતીકાલે સાંજ સુધીમાં ફરીથી જે મેં અપડેટ આપશું એની અંદર ચોક્કસથી એ પણ માહિતી આપશું કે કયા કયા જિલ્લાની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાશે અને અતિ ભારે વરસાદ નોંધાશે। પણ ઓલ ઓવર જોવા જઈએ તો આ જન્માષ્ટમી દરમિયાન 25, 26 અને 27 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે અને રાજ્યની અંદર ઘણા સમયથી જે એક વરસાદની એક રાહ જોઈ રહ્યા હતા એ વરસાદનો રાઉન્ડ છે એ હવે આપણા ઉપરથી પસાર થવાનો છે, એટલે આ વરસાદ અને આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે।
આમ જોવા જઈએ તો કોઈ પણ વિસ્તારમાંથી તમે વિડીયો જોતા હોય તમારે લગભગ એવું કોમેન્ટ નહીં કરવી પડે કે અમારા વિસ્તારમાં ક્યારે થશે. બધા વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે અને આની પડેપણની માહિતી છે એ રેગ્યુલર અમે આપને સુધી પહોંચાડતા રહેશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોની ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.